નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સારું, મજામાં જ રહેવાનું. હવે આજે આપણે સંસ્કૃત ગ્રામરની વાત કરીશું. તો વિષય સંસ્કૃત અને એમની અંદર જે ગ્રામર એટલે કે ક્રિયાપદો, કે જે ક્રિયાપદો ધોરણ 8 થી આપણે એનો પરિચય મેળવતા આવીએ છીએ અને હવે 9, 10, 8, 9, 10 ત્રણેય ધોરણને લગતું ગ્રામર એ આપણે જોઈએ. તો વિષય છે સંસ્કૃત અને એમાં ટોપિક છે ક્રિયાપદની એટલે કે ક્રિયાપદો. મિત્રો, ક્રિયાપદો કોને કહેવાય? તો કે જે વાક્યની અંદર ક્રિયા બતાવતું જે પદ છે, ક્રિયા બતાવતું જે કાર્ય બતાવતું જે ક્રિયા કરતું એ ક્રિયા બતાવતું જે પદ છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો આ ક્રિયાપદ છે એને આપણે વિસ્તારથી જોશું, કારણ કે સંસ્કૃતની અંદર એ ક્રિયાપદ માટેના જે પ્રત્યયો વગેરે આપેલા છે એનો આપણે વિસ્તૃતથી ચર્ચા કરશું. તો એમાં સૌથી પહેલા ક્રિયાપદને ભણતા હોય એમાં જે વાક્યની અંદર જે ક્રિયા દર્શાવતો હોય એને ક્રિયાપદ કહેવાય. અને એ ક્રિયાપદને ભણતા હોય ત્યારે એમાં સૌથી પહેલા સંસ્કૃતની અંદર ગણની વાત કરીએ તો સંસ્કૃતની અંદર 10 ગણ આપેલા છે. એમની અંદર આપણે માત્ર પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો આ 4 ગણ આપણે ભણવાના છે. તો આ ગણ છે એ ગણના એક વિકર્ણ પ્રત્યય આપેલો હોય છે. ગણનો વિકર્ણ પ્રત્યય આપેલો હોય છે અને ત્યાર પછી એ ક્રિયાપદ માટેનું મૂળ પદ એટલે કે ધાતુ એ આપેલો હોય છે. તો ગણ, એનું પ્રત્યય અને ધાતુ અને એમની અંદર જે તે કાળના, બરોબર ને, કાળ હોય છે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. એમાં આજે આપણે સૌથી પહેલા વર્તમાન કાળની વાત કરીશું. તો એ વર્તમાન કાળના પ્રત્યયો આપેલા હોય એને આધારે ક્રિયાપદ થતું હોય છે. તો આ વિષયને આપણે હવે વિસ્તારથી વિસ્તૃત રીતે જોશું. તો સૌથી પહેલા પેલો ગણ છે. તો પહેલા ગણની અંદર એનું વિકર્ણ પ્રત્યય થાય છે અ અને પહેલા ગણનું ધાતુ એટલે કે પરસ્પરપદીનું ધાતુ છે પટ અને આત્મનેપદીનું ધાતુ છે લ. હવે મિત્રો પ્રશ્ન થશે કે આત્મનેપદી અને પરસ્પરપદી શું છે? તો આત્મનેપદી અને પરસ્પરપદી એ માત્ર ને માત્ર એની જે પ્રત્યયો છે એ બદલાય છે, બરોબર. બાકી જે વાક્યમાં કહેવાનો મીનિંગ છે એ સેમ રહે છે, એનો અર્થ સેમ રહે છે, પણ વાક્યની અંદર એના પ્રત્યયો બદલાય છે. એટલા માટે પરસ્પરપદી અને આત્મનેપદી બંનેના પ્રત્યયો છે એ અલગ આપેલા છે. તો આપણે હવે પહેલા જોશું વર્તમાન કાળ પરસ્પરપદ. વર્તમાન કાળ પરસ્પરપદ એને સંસ્કૃતમાં કહી શકાય લટ લકાર. સંસ્કૃતમાં કહી શકાય લટ લકાર. તો વર્તમાન કાળ અને વર્તમાન કાળ કોને કહેશું? તો કે જે વર્તમાન સમયની અંદર ચાલી રહેલી ક્રિયાઓ, જે ચાલી રહેલી જે ક્રિયા ચાલુ હોય એને વર્તમાન કાળ કહેવામાં આવે છે. તો વર્તમાન કાળની પહેલા વાત કરીશું. તો વર્તમાન કાળને સંસ્કૃતમાં લટ લકાર કહેવાય, બરોબર. વર્તમાન કાળના પરસ્પરપદી અને આત્મનેપદી આ બંને પદના જે પ્રત્યયો છે અહીંયા આપેલા છે. હવે આપણે ક્રિયાપદ કઈ રીતે બનાવવું, કઈ રીતે થાય એ પહેલા આપણે જોઈએ. તો ક્રિયાપદ કોને કહેવાય? તો પઠતી, લિખતી, વદતી, ગચ્છતી, ભ્રમતી, ક્રીડતી આ જે છે એ ક્રિયાપદો છે, બરોબર. બાલક, ગચ્છતિ. તો આ જે છે એ ક્રીડતી, લિખતી, વદતી એ વર્તમાન કાળના ક્રિયાપદો છે. હવે એ કઈ રીતે બને તો આપણે જોઈએ. આમાં ગણ છે તો એ ગણની અંદર પહેલા ગણના ધાતુઓ, બીજા ગણના ધાતુઓ, ત્રીજા ગણના ધાતુઓ એ બધા આપેલા છે. અને એ આપણે ધોરણ 9 ના પાઠ્યપુસ્તકની અંદર 98 પેજ ઉપર એ ધાતુ, પહેલા ગણના ધાતુ કયા કયા છે, બીજા ગણના કયા કયા છે, પરસ્મય આત્માની કયા કયા છે એ 98 પેજ
એક પેજ ઉપર આપેલા છે, તો જોઈ લેજો. હવે આપણે અહીંયા વાત કરીશું સૌથી પહેલા ગણની વાત કરીએ. પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય છે અ, બરોબર છે. ધાતુ છે પટ, બરોબર, એટલે કે પરસ્મૈપદી ધાતુ છે પટ અને આત્મનેપદી ધાતુ છે લ. તો અહીંયા પરસ્મૈપદના વર્તમાનકાળના પરસ્મૈપદના પ્રત્યય આપેલા છે અને વર્તમાનકાળના આત્મનેપદના પ્રત્યય આપેલા છે. તો ધાતુ પ્લસ વિકર્ણ પ્રત્યય પ્લસ એના જે ક્રિયાપદના પ્રત્યય હોય એ, આ ત્રણ વસ્તુ બને ત્યારે કોઈ ક્રિયાપદ બનતું હોય છે. ફરીવાર, ધાતુ પ્લસ વિકર્ણ પ્રત્યય પ્લસ જે કાળના પ્રત્યયો હોય એ કાળના પ્રત્યયો, બરોબર. એટલે ધાતુ, વિકર્ણ પ્રત્યય અને કાળના પ્રત્યય, એને આધારે એ ક્રિયાપદ બનતું હોય છે. સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ તો પહેલા ગણનું પરસ્મૈપદીનું ધાતુ છે એ આપણે લઈએ. તો સૌથી પહેલા પટ ધાતુ છે, બરોબર. પટ ધાતુ આપણે લઈએ તો પટ ધાતુની અંદર પહેલો ગણ છે, બરોબર, અને એનું વિકર્ણ પ્રત્યય શું છે તો કે અ. વિકર્ણ પ્રત્યય છે અ. અને એના પછી આપણે જે તે પુરુષમાં એકવચન, દ્વિવચન, બહુવચન, એક પુરુષને કેવું હોય, બેને કેવું હોય કે બેથી વધારે કેવું હોય, બરોબર, ત્રણથી વધારે કેવું હોય. ઉત્તમ પુરુષ હું કહું છું અથવા તો મધ્ય પુરુષ તું કહે છો અથવા અન્ય પુરુષ બીજા કહે છે તે કહે છે. આ રીતે એકવચન, દ્વિવચન, બહુવચનમાં પણ પ્રત્યય અલગ અલગ થાય છે. ઉત્તમ પુરુષ, મધ્ય પુરુષ અને અન્ય પુરુષ, આમાં પણ એના પ્રત્યયો અલગ અલગ થાય છે. તો સૌથી પહેલા આપણે વર્તમાન કાળ પરસ્મૈપદીના જે પ્રત્યયો છે એને જોઈ લઈએ. તો ઉત્તમ પુરુષ એકવચન મી, ઉત્તમ પુરુષ દ્વિવચન વહ, ઉત્તમ પુરુષ બહુવચન મહ, મધ્ય પુરુષ એકવચન સી, મધ્ય પુરુષ દ્વિવચન થહ, મધ્ય પુરુષ બહુવચન થ, અન્ય પુરુષ એકવચન તી, અન્ય પુરુષ દ્વિવચન તહ અને અન્ય પુરુષ બહુવચન અંતિ, બરોબર. મી વ મહ સી તહ થ તી તહ અંતિ, આ એના પ્રત્યયો છે, વર્તમાન કાળ પરસ્મૈપદીના પ્રત્યયો છે. તો હવે આપણે ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય લેવાનો છે. તો અહીંયા આવશે પટ ધાતુ છે પહેલા ગણ, એનો વિકર્ણ પ્રત્યય છે અ, અને આપણે લેવાનું છે ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય, એટલે આવશે અહીંયા મી, બરોબર છે. પઠામી. તો હવે અહીંયા આને આપણે ક્રિયાપદ કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. તો અહીંયા પહેલા શું લેવાનું છે તો કે પટ ધાતુ છે, બરોબર. પટ, તો પટ પ્લસ વિકર્ણ પ્રત્યય જોઈન કરવાનું છે, બરોબર. એટલે આ વ્યંજન છે, બરોબર છે, હલંત છે, ખોડો હલંત છે, અને આ એનો સ્વર છે. એટલે ઠ એ હલંત છે અને અ એ બંને જોઈન્ટ થાય, બંને ભેગા થાય, એટલે કે આ સ્વર વ્યંજન અને સ્વર આ બંને ભેગા થાય એટલે અહીંયા આખે આખો ઢ થશે. સમજાય? સ્વર અને વ્યંજન મળે ત્યારે એક અક્ષર છે એ પૂર્ણ થતું હોય છે. તો અહીંયા ઠ છે એ વ્યંજન છે પણ કેવો છે હલંત છે, તો એમાં અ પ્લસ થાય તો ઠ થઈ ગયું પટ, બરોબર છે. એટલે વિકર્ણ પ્રત્યય ભેગું કરીએ તો અહીંયા ઠ થાય છે. પછી આપણે ભેગું એની સાથે મેળવવાનું છે એનું વર્તમાન કાળના ઉત્તમ પુરુષ એકવચનનું પ્રત્યય, બરોબર છે. તો એ આપણે મેળવવાનું છે. તો અહીંયા થશે પઠુડી. પણ અહીંયા મિત્રો એક બીજો એક નિયમ લાગે છે કે પઠમી, પઠવહ, પઠમહ એ યોગ્ય નથી, બરોબર છે. એમાં એક નિયમ છે, જ્યારે પણ ધાતુ હોય, ધાતુ પછી અપ્રત્યય હોય, ધાતુ પછી અપ્રત્યય હોય અને એના પછી મ, વ અને મ અને વ આ બે અક્ષર આવતા હોય, બરોબર છે. તો અહીંયા વિકલ્પ પ્રત્યય આપણે અ લખ્યું છે ત્યાં આ થઈ જશે. સમજાઈ ગયું? એટલે મ, વ અને મ પછી મને કોઈ પણ માત્ર લાગેલું હોય, રસ્વ અર્ધ લાગેલો હોય, રસ્વ દીર્ઘ કોઈ પણ માત્ર લાગેલું હોય, પણ એ મ હલંત ન હોવો જોઈએ કે વ હલંત ન હોવો જોઈએ. મ, વ એ બે અક્ષર છે એ હલંત ન હોવો જોઈએ, એમાં કોઈ પણ માત્ર લાગેલું હોય
તો અહીંયા નિયમ થાય છે. એટલે અહીંયા આ જે વિકલ્પ પ્રત્યય છે ત્યાં અ આપેલો છે, પહેલા ગણનો વિકલ્પ પ્રત્યય અ છે અને એમની અંદર બીજો અ પ્લસ થાય એટલે આ થઈ જશે. બરોબર? એટલે અહીંયા થશે આ, એટલે અહીંયા થશે પઠાવી. સમજાઈ ગયું? જો ફરીવાર કહું છું, પઠ ધાતુ છે, એનો વિકલ્પ પ્રત્યય અ છે, પણ નિયમ અનુસાર કે જ્યારે વિકલ્પ પ્રત્યય પછી મ વ આવે, મ કે વ, બરોબર, કોઈ પણ માત્ર લાગેલી હોવી જોઈએ, એમાં હલંત ન હોવો જોઈએ, એટલે કે ખોલો ન હોવો જોઈએ, પૂર્ણ અક્ષર હોવો જોઈએ, મ અને વ. તો એ જ્યારે આવતું હોય તો વિકલ્પ પ્રત્યય અ લાગેલું છે, એમાં એનો બીજો અ પ્લસ થાય એટલે આ. બરોબર? એટલે આ લગાડવું એટલે પઠામી. બરોબર છે? ત્યાર પછી આપણે મી લીધું, પછી વ લે તો વિકલ્પ પ્રત્યય અ આવી ગયું. બરોબર? તો અહીંયા થશે પઠાવહ. અહીંયા મી નીકળી જશે એટલે પઠાવહ. બરોબર? પછી મ છે, બરોબર, મ, તો પછી ત્યાં થશે અહીંયા આપણે મહ લગાડીશું. બરોબર? તો પઠા આગળ સમજાય? એટલે કહેવાનો મીનિંગ એ છે કે પઠ ધાતુ છે, બરોબર, એનો વિકલ્પ પ્રત્યય પઠ ધાતુ છે, પહેલા ગણનો છે અને વિકલ્પ પ્રત્યય અ છે. તો જ્યારે અ આવે એટલે પઠ પ્લસ વિકલ્પ પ્રત્યય, અને જ્યારે પણ મ વ આવે તો એ અ લગાડેલો હોય ત્યાં આ થઈ જાય, એટલા માટે પઠ આ થઈ ગયું, પછી મ. બરોબર? એટલે પહેલા ધાતુ, પછી વિકલ્પ પ્રત્યય, પછી પેલા નિયમ અનુસાર આ કરવું, અને પછી તમે કઈ પર લગાડો અને પ્રત્યય લગાડો તો થઈ જશે. જોઈએ પઠામી, પઠાવહ, પઠામહ. બરોબર? એ ધાતુ ઉત્તમ પુરુષ એકવચન થાય પઠામી, ઉત્તમ પુરુષ દ્વિવચન થાય પઠાવહ, અને ઉત્તમ પુરુષ બહુવચન થાય પઠામહ. સમજાઈ ગયું? ત્યાર પછી મી વ મ અને વ આવે એના સિવાય કોઈ ફેર થતો નથી. જોઈએ પેલું પઠ ધાતુ, બરાબર, વિકલ્પ પ્રત્યય છે અ. ત્યાર પછી આપણે લેવાનું છે સી, મધ્ય પુરુષ એકવચન, તો સી. બરોબર? તો થશે આ બે સ્વર અને વ્યંજન જોઈન્ટ થઈ જશે એટલે પઠ સી. સમજાય? જો અહીંયા મ વ આવે તો જ અહીંયા આ થાય, બાકી તો એ અલગ જ રહેવાનું છે. બરોબર? એટલે ધાતુ પ્લસ વિકલ્પ પ્રત્યય, બરોબર, ધાતુ પ્લસ વિકલ્પ પ્રત્યય, અને જે વર્તમાન કાળના મધ્ય પુરુષના છે તો એ પ્રત્યયો છે એ લગાડી દેવાના. એટલે શું થશે? પઠ સી, પઠ થહ, પઠ થ, પછી પઠ તી, પઠ તહ અને પઠંતી. સમજાઈ ગયું? આવી રીતે માત્ર ફેર થાય છે કે એ નિયમ બધામાં લાગુ પડશે કે જ્યારે વિકલ્પ પ્રત્યય પછી જ્યારે કાળના કોટલ પ્રત્યયમાં મ કે વ આવે તો એની આગળ આ થઈ જાય, અ હોય તો આ થઈ જાય. બરાબર? અર્ધો ન હોવો જોઈએ, એટલે કે હલંત ન હોવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. સમજાઈ ગયો? હવે તો વર્તમાન કાળમાં જે પહેલું આપણે ધાતુ છે પઠ ધાતુ છે, પહેલા ગણનો વિકલ્પ પ્રત્યય છે, પઠ ધાતુ છે, એ આપણે જોયું. તો પઠામી, પઠાવહ, પઠામહ, પઠ સી, પઠ થહ, પઠ થ, પઠ તી, પઠ તહ અને પઠંતી. સમજાઈ ગયું? આ રીતે વર્તમાન કાળના પરસ્પર પદના જે ક્રિયાપદ છે એ આ રીતે થાય છે. હવે ત્યાર પછીનું આપણે જોશું તો ચોથા ગણનું જોશું. હવે જોશું આપણે ચોથા ગણનું વર્તમાન કાળના પરસ્પર પદ જોશું. તો ચોથા ગણની અંદર જોઈએ તો ચોથા ગણમાં આપણે ધાતુ લેવાનું છે નૃત. બરોબર? અને એનો વિકલ્પ પ્રત્યય છે ય. બરોબર? વિકલ્પ પ્રત્યય છે ય. તો હવે ત્યાર પછી આપણે લેવાનું છે
વર્તમાન કાળના પરસ્પરના પ્રત્યય એમાંથી આપણે લઈએ ઉત્તમ પુરુષ એકવચન મી બરોબર છે મૃત એ ધાતુ છે મૃત પછી ય એ વિકરણ પ્રત્યય છે ચોથા વર્ગનો અને મી છે કે વર્તમાન કાળનો પ્રત્યય છે પરસ્પર પ્રત્યય છે તો હવે આને આપણે ધાતુ આપણે ક્રિયાપદ બનાવીશું તો કઈ રીતે બનશે જો તો કે પહેલા તો મૃત શબ્દ છે એમાં મૃત ધાતુ છે એમાં ત છે એ હલંત છે એટલે એ અર્ધનો અર્ધ રહેશે અને ય છે વિકરણ પ્રત્યય એ ભળી જશે એટલે શું થશે નૃત્ય બરોબર નૃત્ય અને મી નૃત્ય સમજાય આ રીતે પેલા ધાતુ પછી વિકરણ પ્રત્યય ધાતુની અંદર તો હલંત છે બરોબર એટલે અર્ધો રહી જશે અને ય પ્લસ થશે એટલે નૃત્ય મી પણ અહીંયા પણ પેલો નિયમ લાગુ પડશે કયો તો કે જ્યારે પણ મી મ અથવા વ પ્રત્યય લાગતો હોય તો એની આગળનો અક્ષર છે એ આ થઈ જાય સમજાય ને આપણે બની ગયા એની એટલે આ છે તે યોગ્ય લાગતું નથી તો હવે શું કરવાનું તો કે અહીંયા આવશે આ બરોબર અ પ્લસ થાય એટલે તો કે નૃત્યામી સમજાય બરોબર તો નૃત્યામી નૃત્યાવહ અને નૃત્યામહ નૃત્યામી નૃત્યાવહ નૃત્યામહ બરોબર અહીંયા બે થાય છે આપણે પહેલા ગણ અને બીજા ગણની વાત કરીએ પહેલા ગણમાં અ પ્રત્યય હતો એટલે અલગ થયું હતું અહીંયા ય પ્રત્યય છે ય પ્રત્યય છે એટલા માટે અલગ થઈ જાય નૃત્યામી નૃત્યાવહ નૃત્યામહ હવે એના પછીનો આપણે જોઈએ તો જુઓ સી લાગે અહીંયા સી લાગે બરોબર છે તો શું થશે તો કે સી હોય મ બસ સિવાયનું કોઈ પણ હોય તો એનું જે અનુ અજીવ્ય કોઈ ફેર થતો નથી એટલે અહીંયા નૃત્ય સી બરોબર છે નૃત્ય સી નૃત્ય થ નૃત્ય થ નૃત્ય તી નૃત્ય થ નૃત્ય તી બરોબર આવી રીતે ચોથા ગણનું અવિકરણ પ્રત્યય અને નૃત ધાતુ લીધું છે તો એના આધારે આગળ ફરીવાર આપણે એના બરોબર નૃત્યામી નૃત્યાવહ નૃત્યામહ નૃત્ય સી નૃત્ય થ નૃત્ય થ નૃત્ય તી નૃત્ય ત નૃત્ય તી બરોબર શું થાય છે અહીંયા ફરીવાર જોવો કે અહીંયા વ આવેલા છે ત્યાં આ થઈ જશે એટલે નૃત્યામી નૃત્યાવહ નૃત્યામહ પછી અહીંયા એ જે અ છે એનું પદ રહેશે એટલે નૃત્ય સી નૃત્ય નૃત્ય થ નૃત્ય થ નૃત્ય તી નૃત્ય ત અને નૃત્ય તી સમજાઈ ગયું આવી રીતે આપણે ચોથા ગણની વાત કરી લીધી ત્યાર પછી આપણે જોઈએ તો છઠ્ઠો ગણ આવશે છઠ્ઠા ગણનું ધાતુ જોઈએ તો લેખ લેખ બરોબર છે એનો વિકરણ પ્રત્યય જોઈએ તો કે અ બરોબર પહેલા ગણનું અને છઠ્ઠા ગણનું વિકરણ પ્રત્યય સરખું છે અ બરોબર તો હવે એમાં આપણે વર્તમાન કાળના પ્રત્યયો જોઈશું વર્તમાન કાળના પરસ્પર પ્રત્યય જોઈશું તો એમાં લેખ ધાતુ છે વિકરણ પ્રત્યય અ છે તો વર્તમાન કાળના પરસ્પર પ્રત્યય ઉત્તમ પુરુષ એકવચન શું છે તો કે મી મી તો શું થશે અહીંયા તો કે લી ખા મી લેખા સમજાય છે લેખામી આમાં મેં પેલું આ લઈ લીધું છે કારણ કે અહીંયા લેખ મી આવે પણ જ્યારે મ અને વ પ્રત્યય લાગતું હોય અને એની આગળ અ હોય તો આ થઈ છે સમજાય છે તો અહીંયા આવી રીતે થાય છે લેખામી આવી રીતે લેખ થતું છે લેખ થતું છે છઠ્ઠા ગણનું છે અવિકરણ પ્રત્યય છે તો એમાં જોશું તો કે લેખામી લેખાવહ લેખામહ બરોબર ઉત્તમ પુરુષ એકવચન થાય છે લેખામી લેખાવહ લેખામહ પછી લેખસી લેખથ લેખથ લેખતી લેખતઃ અને લેખંતી સમજાય આવી રીતે તમારે એક વસ્તુ અહીંયા આ મ અને વ ધ્યાન
ધ્યાનમાં રાખવાનું છે અના જગ્યાએ આ થાય છે. હવે આપણે વાત થઈ ગઈ છઠ્ઠા ગણની બરોબર. હવે ત્યાર પછીનું આપણે જોઈએ તો 10મા ગણની વાત કરીશું. તો 10મા ગણની અંદર ધાતુ શું છે તો કે કઠ ધાતુ છે. કઠ ધાતુ છે બરોબર. અને એનું વિકર્ણ પ્રત્યય શું છે તો કે અય એનું વિકર્ણ પ્રત્યય છે બરોબર. તો હવે આપણે શું લેવાનું છે તો કે વર્તમાન કાળનું ઉત્તમ પુરુષ એકવચન લે તો મી લેવાનું. સમજાય છે? હવે આપણે એનું મી લઈએ તો અહીંયા કઠ ધાતુ છે તો આ વ્યંજન છે આ સ્વર છે બરોબર. તો આ વ્યંજન અને આ સ્વર બંને સાથે મળશે કારણ કે થ અહીંયા હલંત છે બંને સાથે મળશે એટલે શું થશે કથ. પછી તો આ ય તો પ્રત્યય લાગશે કથય બરોબર છે. અહીંયા અ છે બરોબર એટલે અ અને આગળનું જે આ મ અને વ શબ્દ આવે તો એનો અર્થ થાય એટલે અહીંયા થશે આ. સમજાય? કથયા મી છે એ વર્તમાન કાળના પરસ્પર પદનું ઉત્તમ પુરુષ એકવચનનું પ્રત્યય છે. સમજાય? એટલે શું થયું કથયા મી. સમજાય? કથ ધાતુ છે અય એનું વિકર્ણ પ્રત્યય છે અને મી છે એ ઉત્તમ પુરુષ એકવચન. સમજાય? આવી જ રીતે કથયા મી કથયા વહ કથયા મહ. પછી સ થ એની અંદર એ અ જ આવશે એટલે કથય સી કથય થહ કથય થ કથય તી કથય તહ અને કથયંતી. સમજાય ગયું? આવી રીતે એ 10મા ગણનું એટલે કે કથ ધાતુ છે એના રૂપ પણ આ રીતે થશે કથયા મી કથયા વહ કથયા મહ કથય સી કથય થ કથય થ કથય થહ કથય થ કથય તી કથય તહ કથયંતી. સમજાય ગયું? તો આવી રીતે એનું પ્રત્યય થશે. અહીંયા આ પ્રત્યય તો એમને એમ જ મૂકવાના છે બરોબર. પણ અહીંયા એ માત્ર આ જગ્યાએ થાય છે કે વિકર્ણ પ્રત્યય આવી ગયા પછી જો ક્રિયા કાળના જે પ્રત્યયો છે એ મહત્વ હોય તો આ થઈ છે એટલું જ છે. તો આવી રીતે આપણે વર્તમાન કાળના ચારેય વર્તમાન કાળના પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ અને 10મો વર્તમાન કાળના પરસ્પર પદના જે રૂપો છે એ આપણે જોઈ લીધું છે. આમાં કોઈ બીજું કંઈ ફેર ન થતો. પહેલા એનો ધાતુ આવશે પછી એનો વિકર્ણ પ્રત્યય આવશે બરોબર છે. વિકર્ણ પ્રત્યય આવ્યા પછી ડાયરેક્ટ એ કાળના જે પ્રત્યયો હોય એ પ્રત્યય લગાડી દેવાના હોય છે અને એ પ્રત્યયો લગાવ્યા પછી એની એ પ્રત્યયની અંદર જો મ કે વ આવે તો એની આગળનો અક્ષર છે એ આ થઈ જાય એટલું ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર છે. તો આ થયું આપણે વર્તમાન કાળના પરસ્પર પદના પ્રત્યયો જોયા. હવે જોઈએ આપણે એમના વર્તમાન કાળના આત્મનેપદના પ્રત્યયો જોઈએ. તો આત્મનેપદના પ્રત્યયો છે ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. ફરીવાર જોઈએ ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. બરોબર. આ થયા આત્મનેપદના પ્રત્યયો. તો હવે આપણે આત્મનેપદના પ્રત્યયો જોઈશું. તો એની અંદર પહેલો ગણ છે બરોબર. એનો વિકર્ણ પ્રત્યય અ છે અને ધાતુ છે લ બરોબર. તો પહેલા ગણનું ધાતુ છે લ. તો આપણે લ જોઈએ. આ એનું ધાતુ છે બરોબર છે. ત્યાર પછી એનો વિકર્ણ પ્રત્યય છે અ. સમજાય છે? એટલે ત્યાર પછી એનું આપણે ઉત્તમ પુરુષ એકવચન વર્તમાન કાળનું ઉત્તમ પુરુષ એકવચન વર્તમાન કાળના આત્મનેપદના પ્રત્યયમાં ઉત્તમ પુરુષ એકવચન એટલે પ્લસ ઈ. સંધિનો નિયમ છે કે ઈ અને અ
એટલે કે e પ્લસ અ બરાબર a થાય. આ સંધિનો નિયમ છે. બરોબર? એટલે અ પ્લસ e જ્યારે આવે e પ્લસ અ થાય ત્યારે એનું સંધિ થાય a. સમજે? આ એનો નિયમ છે. એટલે હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે એક તો ધાતુ છે લંબ. બરોબર છે? લંબ ધાતુ શું છે તો કે હલંત છે. ત્યાર પછી એમાં અ જોડ થાય. બરોબર? એટલે થશે લંબ. બરોબર? અ જોડ થાય અને ઈ જોડ થાય એટલે થઈ જશે a એટલે લંબ. ફરી વાર જોઈએ તો ધાતુ એના પછી વિકર્ણ પ્રત્યય લઈએ તો અ છે અને ઈ એ ઉત્તમ પુરુષ એક વચન આત્મનેપદીનો પ્રત્યય છે તો ઈ. તો એ ગ્રામરનો નિયમ આધારે સંધિના નિયમ પ્રમાણે સંધિનો નિયમ કરીએ તો ત્યારે ઈ અને અ જોડ થાય તો એ થાય એટલા માટે લભ્ય. સમજાય છે? આવી રીતે ઉત્તમ પુરુષ એક વચનમાં થાય લભ્ય. બરોબર? ત્યાર પછી વહે અને મહે. જો વ અને મ પાછો બરોબર છે. તો હવે એનો આપણે જોઈએ આ થઈ ગયું બને ઉત્તમ પુરુષ એક વચનનું લભ્ય. લભ્ય એટલા માટે થાય કે અહીંયા વિકર્ણ પ્રત્યય અ છે અને એનો જે વર્તમાનકાળનું જે પ્રત્યય છે ઈ શું છે તો કે ઈ છે. તો અ ને ઈ મળે તો એનો એ થાય એટલા માટે લભ્ય. સમજણ નિયમ આવે. તો હવે આપણે જોયું. હવે એના પછી જોઈએ તો વહે તો લભ ધાતુ લઈએ. લભ ધાતુ વિકર્ણ પ્રત્યય છે અ. બરોબર છે? અને ઉત્તમ પુરુષ દ્વિવચન છે વહ. વહે. બરોબર? લભ ધાતુ છે વિકર્ણ પ્રત્યય અ છે અને ઉત્તમ પુરુષ દ્વિવચન આત્મનેપદીનું છે વહે. બરોબર? તો અહીંયા શું કરવાનું તો કે લ પછી આ બ અને અ જોડ થઈ જાય. બરોબર છે? તો શું થશે સ્વર આ વ્યંજન છે અને સ્વર જોડ થાય એટલે લ બ અને પ્લસ વહે. બરોબર? વહે પણ વ આવે છે એની આગળ શું થઈ જાય આ. અહીંયા અ છે. બરોબર? તો અહીંયા થશે આ એટલે શું થશે લભા વહે. બરોબર છે? લભે લભા વહે અને લભા વહે કારણ કે અહીંયા પણ નો આવેલો છે. સમજે? એટલે જે જગ્યાએ ઈ આવેલું હોય જે જગ્યાએ ઈ આવેલું હોય ત્યાં શું થઈ જશે એ. અ અને ઈ. બરોબર? એ શું થાય એટલે સંધિના આધારે એ થઈ જાય. બરોબર? એટલે ઈ આવેલું હોય જે જગ્યાએ ત્યાંથી જશે એ અને અહીંયા વ આવેલું છે એટલા માટે થઈ ગયું આ લભા વહે. બરોબર? લભે લભા વહે અને લભા વહે. સમજાઈ ગયું? હવે ત્યાર પછીનું બીજું જોઈએ તો લભ ધાતુ છે પછી વિકર્ણ પ્રત્યય અ છે અને મધ્ય પુરુષ એક વચન છે તો શું છે ત્યાં સે. બરોબર? મધ્ય પુરુષ એક વચન તો અહીંયા શું થઈ જશે લભસે. બરોબર? કારણ કે લ પછી વ છે એ કેવો છે તો કે હલંત છે એમાં અ પ્લસ થાય એટલા માટે વ આખો થઈ જાય લ વ અને પેલું આત્મનેપદીનો પ્રત્યય શું છે સે. લભસે પછી અહીંયા ફરી વાર જો એ આવી. બરોબર? એ જોઈએ આપણે. લભ ધાતુ છે વિકર્ણ પ્રત્યય અ છે પ્લસ આ લે તો કે મધ્ય પુરુષ દ્વિવચન છે તો કે ઇથ્ય. ઇથ્ય. બરોબર? તો અહીંયા આપણે આગળ આ નિયમ સંધિનો નિયમ લાગુ પડશે. તો પહેલા તો લ. બરોબર છે? પછી અ અને ઈ એટલે લભે. સમજાય? અ અને ઈ એટલે એ થઈ જાય લભે એટલે લભસે લભે થે અને લભત્વે. સમજાઈ ગયો? હવે આ રીતે આ સમજાઈ ગયું બધાને?
એ ધાતુ છે, વિકર્ણ પ્રત્યય અ છે અને ઇથેન એ આત્મનેપદી વર્તમાન કાળના આત્મનેપદીનું ઉત્તમ મધ્ય પુરુષ એક દ્વિવચન છે. મધ્ય પુરુષ દ્વિવચન છે. એ હંદે એટલે ઇથેન નો પ્રત્યય આવે છે. ઇથેન પ્રત્યય આવે એટલે લઘુ ધાતુ છે અ અને ઈ એટલે ઇથેન લભે અને થે નો પ્રત્યય આવે છે. સમજાય છે? હવે ત્યાર પછી આપણે જોઈએ લભસે, લભેથે, લભથ્ય, લભધ્વે. ત્યાર પછી અન્ય પુરુષ જોઈએ તો લભ ધાતુ છે, બરોબર, વિકર્ણ પ્રત્યય અ છે, પહેલા લઘુ છે, બરોબર, અને એના પાછળ આપણે તે લગાડશું, બરોબર છે. તો લભ સ્વરને વ્યંજન જોડતા એટલે આખો થઈ જશે અને તે લભ તે પછી અહીંયા ઈ આવે છે શું થઈ જશે લભેતે, બરોબર ને લભેતે, કારણ કે અહીંયા અ અને ઈ નો જે સંધિ થાય છે એ થશે લભેતે અને લભંતે. લભંતે નો આપણે જોઈ લઈએ વિકર્ણ પ્રત્યય અ છે, પછી ઉત્તમ અન્ય પુરુષ બહુવચન જોઈએ તો એમાં અંતે, બરોબર. તો શું થઈ ગયું છે લભ એ જોડ થઈ જશે લભંતે, લભંતે. સમજાય? આવી રીતે એ પ્રત્યય થઈ જશે. સમજાય ગયું? તો આ આપણે વાત કરી લભ ધાતુ. તો એ શું થશે લભે, લભાવહે, લભામહે, લભસે, લભેથે, લભેથે, લભધ્વે, લભેતે, લભતે, લભેતે અને લભંતે. સમજાય? આવી રીતે એ પ્રત્યય લાગવાથી ધાતુ છે એ ક્રિયાપદમાં પરિવર્તન થાય. ત્યાર પછી આપણે જોઈએ તો બીજું છે વિધ ધાતુ જોઈએ. એ ચોથા ગણનું છે, ચોથા ગણનું અપ્રત્યય છે. વિધ ધાતુ જોઈએ વિધ પ્લસ અ, બરોબર, સોરી ય ચોથા ગણનું છે, ચોથા ગણની વાત કરીએ છીએ એટલે ય વિધ ધાતુ છે, બરોબર. ચોથા ગણનો પ્રત્યય વિકલ્પ પ્રત્યય અ છે અને હવે આપણે લખીશું તો ઈ લે, બરોબર. તો શું થશે તો કે વિદ, બરોબર, તો વિદ્ય થશે વિદ્ય, બરોબર. તો વિદ્ય થશે તો આપણે એમાં જોઈએ તો કે ઈ આવશે એટલે ઈ અને અ જોઈન્ટ થશે એટલે શું થશે તો કે વિદ્ય. અહીંયા અ છે અને ઈ જોઈન્ટ થશે એટલે વિદ્ય. એવી રીતે વિદ્યે, વિદ્યા, વિદ્યે, વિદ્યાવહે, વિદ્યામહે, વિદ્યસે, વિદ્યેથે, પછી વિદ્યધ્વે, વિદ્યતે, વિદ્યેતે અને વિદ્યંતે. સમજાય છે? આવી રીતે અહીંયા વિધિ આ પ્રત્યય થાય છે. આપણે આ રીતે આગળની જે વાત કરી હતી એવી જ રીતે. હવે ત્યાર પછી આપણે બીજું જોઈએ તો છઠ્ઠા ગણની વાત કરીએ એમાં વી, બરોબર, અને અવિકર્ણ પ્રત્યય છે એટલે વી વાત કરીએ વી, બરોબર. ત્યાર પછી અવિકર્ણ પ્રત્યય આવશે, આ છે એટલે પહેલા ગણ થશે. ત્યાર પછી ઈ આવશે, બરોબર. તો અહીંયા શું થશે મિલે, બરોબર, મિલે થશે. તો મિલે, મિલા વહે, મિલા, મિલા મહે, મિલ સે, મિલ, મિલે તે, મિલધ્વે, મિલે, મિલતે, મિલેતે અને મિલંતે. જે આવી રીતે એ જ્યારે ધાતુની અંદર વિકર્ણ પ્રત્યય અને આત્મનેપદીના પ્રત્યય ઉમેરાય ત્યારે આવી રીતે ક્રિયાઓ બને છે. ત્યાર પછીનું જોઈએ તો 10મો ગણનું જોઈએ તો એનો પથ ધાતુ છે. પથ ધાતુ
બરોબર, એનો વિકર્ણ પ્રત્યય છે અય, બરોબર. ત્યાર પછી એનો ઈ ઉત્તમ પુરુષ એક છે, બરોબર. આ રીતે, બરોબર. તો અહીંયા કઠ ધાતુ છે એટલે થ એ વ્યંજન છે, ઈ અ છે એ સ્વર છે એટલે કઠ ધાતુ પદ આખો શબ્દ થશે, બરોબર. કઠ ય, બરોબર. અને યની અંદર અ છે, એની અંદર અ અને ઈ એટલે કઠ ય, બરોબર. અ અને ઈ પ્લસ થાય સંધિના નિયમ પ્રમાણે એટલે એ થશે એટલે કઠ ય, બરોબર. એવી રીતે કથયે, કથયા વહે, કથયા મહે, કથયે સે, કથય સે, કથયે તે, કથય ધ્વે, કથય તે, કથયે તે અને કથયે તે. આવી રીતે એ ધાતુ અને પછી વિકર્ણ પ્રત્યય અને ઈ, બરોબર. આવી રીતે અહીંયા ધાતુ વિકર્ણ પ્રત્યય અને એના જે કાળના પ્રત્યયો છે એ આપણે જોયું. વર્તમાન કાળ ના જે પરસ્પરના પ્રત્યયો છે જોયા, આત્મનેપદીના પ્રત્યયો જોયા. તો એ વર્તમાન કાળના પરસ્પરના પ્રત્યયો શું છે? તો કે મી વહ મહ સી થ થ તી ત અંતિ. ત્યાર પછી આત્મનેપદીના વર્તમાન કાળના આત્મનેપદીના પ્રત્યયો કયા છે? તો કે ઈ વહ મહે, સે ઇતિ દ્વે, તે ઇતિ અંતિ, બરોબર. આવી રીતે ગણ આપણે પેલો, ચોથો, છઠ્ઠો અને 10મો ગણ બનાવવાના છે. પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય અ છે, ચોથા ગણનો વિકર્ણ પ્રત્યય ય છે, છઠ્ઠા ગણનો વિકર્ણ પ્રત્યય અ છે, 10મા ગણનો વિકર્ણ પ્રત્યય અય છે, બરોબર. પહેલા અ, ચોથા ગણનો ય, પછી છઠ્ઠા ગણનો અ અને 10મા ગણનો અય. ત્યાર પછી એના ધાતુઓ છે. એ ધાતુઓની અંદર કાળના એટલે કે વર્તમાન કાળના પરસ્પરના પ્રત્યયો કઈ રીતે લગાડી શકાય, કઈ રીતે ક્રિયાપદ બની શકે, અને વર્તમાન કાળના આત્મનેપદના પ્રત્યયો લગાડીને ક્રિયાપદ કઈ રીતે બનાવી શકીએ, આ આપણે અહીંયા વિસ્તૃતિની ચર્ચા કરી. હવે પછીના બીજા પીરિયડની અંદર અને પછીના એટલે કે બીજા પ્રકારની વાત કરીશું. ત્યાં સુધી